વલસાડમાં જીઆઈડીસી પ્લોટ મામલે હવે કોંગ્રેસ મેદાને પડ્યું છે। શક્તિસિંહ ગોયલે પત્રકાર પરિષદ કરી સ્ટેટના 20 પ્લોટનો વિવાદ છે તેમને ઉજાગર કર્યો કે જીઆઈડીસી ના અધિકારીનો માલાફાઇડ ઇન્ટેન્શન પ્રસ્થાપિત થાય છે। ન્યાયની ભાષામાં, કાયદાની ભાષામાં માલાફાઇડ ઇન્ટેન્શન એટલે જાણી જોઈને ભ્રષ્ટ કામ માટે ખોટું કરવું એવા ઈરાદાથી કરેલી વાત કે આપણા ગુજરાતના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે છે। ગુજરાતના એ ભ્રષ્ટ અધિકારીઓએ કાંઈ માલની લેતી દેતી કરી હશે એટલે કહ્યું કે આને 5 કરોડ રૂપિયા જૂના કાયદા મુજબ મળે અને બીજા 24 કરોડ જે છે એ નવા કાયદા મુજબ મળે અને એનું વ્યાજ 30 કરોડ રૂપિયા વળતરના આપવાનું ઠરાવ્યું। આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટનો કે સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટમાં કહ્યું કે તમે હજી થાકતા નથી। પૂર્વ રાજ્ય કક્ષાના સાંસદ અને સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા જેઓએ કે વલસાડમાં જીઆઈડીસી પ્લોટ મામલે હવે કોંગ્રેસ મેદાને પડ્યું છે। શક્તિસિંહ ગોયલે પત્રકાર પરિષદ કરી અનેક સવાલો ઉઠાવ્યા છે। સાથે જ સરિયા ગ્રામ ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટના 20 પ્લોટનો વિવાદ છે તેમને ઉજાગર કર્યો। કરોડોની કિંમતના પ્લોટ અદલા બદલી મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા। સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હોવાની વાત પણ શક્તિસિંહે કરી। સાથે જ ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ થયા હોવાની પણ વાત શક્તિસિંહ ગોયલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી કે જેમાં વલસાડના જીઆઈડીસી પ્લોટ મામલે આકરા સવાલો કર્યા અને જે રીતના ત્યાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા આક્ષેપો છે તે કરતા તેઓએ શું કહ્યું આવો જોઈએ। નામદાર હાઈકોર્ટે કહ્યું કે જીઆઈડીસી ના અધિકારીનો માલાફાઇડ ઇન્ટેન્શન પ્રસ્થાપિત થાય છે। ન્યાયની ભાષામાં, કાયદાની ભાષામાં માલાફાઇડ ઇન્ટેન્શન એટલે જાણી જોઈને ભ્રષ્ટ કામ માટે ખોટું કરવું એવા ઈરાદાથી કરેલી વાત અને આવા માલાફાઇડ ઇન્ટેન્શનથી જીઆઈડીસી ના અધિકારીએ આ કામ કર્યું છે અને સ્ટ્રક્ચર પાસ કર્યા નામદાર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ। એ પછી તાજેતરમાં એના સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ નામદાર સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટથી એ પહેલા પણ કહ્યું હતું ને આમાં ફરી કહ્યું વી આર રીઇટરેટિંગ અમે ફરી વખત પુનરોચ્ચાર કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટે જે કહ્યું હતું કે આ માલાફાઇડ ઇન્ટેન્શન ભ્રષ્ટ રીતે જીઆઈડીસી ના અધિકારીઓએ આ પ્લોટ આપ્યા હતા એ વાતને અમે રીઇટરેટ કરીએ છીએ। સુપ્રીમ કોર્ટે છે અમે એને પુનઃ ઉચ્ચારણ કરીએ છીએ કે આ માલાફાઇડ ઇન્ટેન્શન કે આપણા ગુજરાતના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે છે। એક તરફ અહીંયા સ્ટ્રક્ચર પાસ થાય છે, 20 પ્લોટ રદ થાય છે, એ ફ્રોડ જેના ઉપર આંગળી ચિંતાતી હતી એ જ વ્યક્તિને એના એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ નું વળતર આપવા માટે સંપૂર્ણપણે જે કાયદામાં સ્પષ્ટ જોગવાઈઓ છે એમાં તોડછોડ કરીને, કારણ કે આપ જાણો છો કે કોઈ ખેડૂતની જમીન લેવાની થાય ત્યારે કોંગ્રેસના અગવાઈ વાળી યુપીએ ગવર્મેન્ટે એને વધારે સારું વળતર મળે એ કાયદો 2013 માં 2013 ના એ કાયદાનો લાભ જૂના વર્ષો પહેલાના સંપાદનને લાભ ન મળે સ્વાભાવિક પ્રસ્થાપિત નહીં। આમ છતાં
ગુજરાતના એ ભ્રષ્ટ અધિકારીઓએ કાંઈ માલની લેતી દેતી કરી હશે એટલે કહ્યું કે આને 5 કરોડ રૂપિયા જૂના કાયદા મુજબ મળે અને બીજા 24 કરોડ જે છે એ નવા કાયદા મુજબ મળે અને એનું વ્યાજ 30 કરોડ રૂપિયા વળતરના આપવાનું ઠરાયું. આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટનો કે સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટમાં કહ્યું કે તમે હજી થાકતા નથી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.